ખેતરમાં ના આવ્યો એમાં તો ચોક શેગો ખાઈ બે નહીં ગયો લે આ ખાવા માટે દેશી દોરવા આવ્યો હતો ભાવ ફોને આવી ગયો ખેતરમાં આવ્યા ને એમ ફોન આવ્યો ને હેલો કાકા હા બાટલો પતી ગયો. બાટલો પતી ગયો તો લઈ ગલ્લા પેલો ગેસ નો બાટલો યાર. અને ગેસ નો તો પતી જાય એમને હાલ તો ભરાયો હું હાલ ભરાયું 2 મહિના થી ભરાયો તો. એટલે પોની બોની બધું ગેસ ઉપર મેલો તો ચમનું ચાલે હવે ગેસે તાર મળતું નહીં કરવાનું હું પતી ગયો બાટલો તો. પેલા ગેસ વાળા ફોન કર્યો તો ના હારે તો હું કરી જોઉં ને કે પછી તાર મહાની જવું પડશે લેવા એ હારે તો કરજો. પછી તો નહીં મળે લગભગ તો અમારે સારું એમ ને એ તો હા. પૂછવું યોર બાટલો પતી ગયો બાટલો લાવો તો કાઠો હા ધૂમ પૂછી તો જોઉં હલો હલો હા લે હાડું બોલો ઓવા શું કરો કોઈ નહીં ખેતરમાં આવ્યો તો ખેતરમાં હું એ ખેતરમાં હતો તે બાજ આવતો આ ગવાર આવ્યો ને હમ તો મારે હાડું લે શેગો બેગો લેતો જવું દેશી ગવાર આવ્યો ખાલી જાઉં તા હા એટલે જ ના તે કહું આવતો આવું અને જતો આવું ગોમેત્રું કરતો આવું ખાસા લાવી ગયું આવો આવો હાર તો ઘેર આવો ઘેર આવજો હું આવું હેરો હા હો સારું સારું શેગો થોડી આવતો આવું અને એક બાટલો ભરેલો ઉઠાવતો આવું એટલે 2 મહિના ચાલી જાય તો હંડી તો પછી ગેસ ચાલુ થઈ જવા ગેસનું સેટિંગ તો થાય પણ પેટ્રોલ વગર શું કરશું પેટ્રોલનો ભાવ વધતા જાય છે એક્ટિવા લઈને જવું सर्विस में जाना पड़ेगा हफ्ता का क्या हुआ हफ्ता लेने गए थे वो फोन लगा फटाफट लाया नहीं अभी यार नकर मारे जाते जाओ पड़से પછી ले जा फोन लगा हेलो हेलो હલો अरे हफ्ता चम नहीं यहाँ पे अभी ઓ દાદા આ વખત સેટિંગ ને તું क्यों सेटिंग नहीं था ધંધા નહીં હુઆ હે वो धंधा नहीं हुआ यार સેટિંગ કરી આપી દે એમ नहीं नहीं ये धंधा हम करते ही नहीं है દાદા આટલો વખત જવા દે પેલી વખત ભેગા દઈ દે लारी मारी फेंकी देगा हफ्ता दे देना वरना પેલી વખત બે ભેગા દઈ चलो ठीक है दे इसको सर्विस तो करवाना पड़ेगा હપ્તો લેવા માટે મારા ગુજરાતી ને હિન્દી મિક્સ કરી બોલવું પડે બોલ શું કહેવાનું દાદા બોલ ફોન આવ્યો તો ને શું થયું હા હોટલ માં ગેસ ના બાટલા પતી ગયા હતા. લે આ મૂર્ખા જેટલો સ્ટોક કર્યો તો આખી ગાડી ભરીને લાવ્યો તો બાટલા જોઈ નહીં યાર ફોન આવ્યો તો મારા. હવે ગોમમાં જવું પડશે બાટલા લેવા હાલ હાલ તો સેટિંગ થશે નહીં हाँ देता ही લે પકડ ચાલ ગાડી કાઢ હેડ બાર આપતો નહીં છોડો હા છોડો યાર તું મને ઓળખતો નહીં હું ડોન છું હું ડોન જ છે તું ચોરો ડોન હઈલો ઉભો રે પેલા હાથ છોડ વ્યવસ્થિત વાત કર વ્યવસ્થિત વાત કર હાથ કર વ્યવસ્થિત છોડ તું છોડ પેલા છોડ હાથ બોલ છોડો આવી એક્ટિવા ચલાવાય દેખાતું નહીં ઓક કનો જોઈ લે રોડ ઉપર છે મારી તું કેટલા આવ્યો હોય કને એ રસ્તો ચૂકો આ તું હે ને બહાર છે એટલે થોડી વ્યવસ્થિત ચલાવું બાકી ગોમમાં ને દેખાવ નહીં આગળ થઈને નીકળી જાવ તો ચલાવવાની અને આ હે ને કોઈ પરભારે ગમે બીજી વાત છે ગોમમાં ચટમ ભમાઈ દીધે એટલે તારું કોઈ આવે નહીં માય કાંગડી તું બેકર હેડ હેડ યાર હું પાવા વાળા નું બોલ કર આને કોણ દીવા હાલા જાયો નીકળ નીકળ થાકી યાર આમાં ઘેર જવું પડે હાથું આવે રોટલા બોટલા બનાવ્યા પછી
ઘેર દાદા બીજા તો કાલે કરે એમ લે હાડુ ઓ હાડુ તારા રે વિના રે હાડુ હું તો એકલો એ હાટુ ક્યારની જોઉં છું તમારી વાત વાટ જોતા હોય તો આઈ ગયા આવો, બોલો તાન, બોલો બોલો બેહો. હાડુ હા, ખેતરમાં જઈને આયા? તાન. હા બરાબર, ગરમી ચાલુ પડે કાઢી હો. મેલ્યું બે તમારા માટે. ઠંડુ ડાયરેક્ટ કોની આવે પોણી ફોન બોય ને કરી. ડાયરેક્ટ direct ઠંડુ જ હોય. ફોન કરીને આવે તો તે ફાયદો થયો તાન, આ બધું ઠંડુ રાખે બધું. બહુ ઠંડુ હોય. ઉનાળાનું આ ચા પીવા તો હે. આવો ને બોલો. અરે આ શેગો વેનતો તો પણ મારા જો લોચા પડે ચા? કાલે જ પોની વાળી ગદરાઈ જતું તું બધું અને હું છે સ્પેશિયલ શેગવા લાવ્યો હતો પણ આમાં ભાડું કો ફોન કર્યો તે કહું લાય તમે ભેગો થઈ આવું સારું કર્યું આ તે. બોલા બીજું કેવું શાંતિ હઉ. આમાં બીજું થોડું કોમ હતું બોલો ને. બાટલો યાર ગેસનો આલવો પડે એકાદો અલ્યા તારી બાટલો તો એક જ છે નારે લેવા જા કાઠું કર્યું યાર. બાટલો તો હ પણ ભાઈ બનાવવાનો યાર. એ ભાઈ બંને તમે બીજો લાવી જો યાર અમારો બાટલો પતી ગયો ને તો આ બીજા અમારે પણ તો એને મેં વાયદો કર્યો કે અમને હોચીતા ના લઈ જવું. તમે એ તો કોક કરી આવજો હા ને અહીંયા આવ્યો પેલા 1 મિનિટ આવો બેહો તમે વાંધો નહીં મને પેલા ને બાટલો મેલ દેવા દે ને તો આડો હા, આમ બે મિનિટ હું ગયો. આ પકડાવજો ખાલી અજય યાર આ તો લઈ તમે જવાનો પકડો ને ભાઈબંધને. પકડા તો કરીએ છે બધું આગળ આગળ પગ ઉપર ના પસંદ આખી અમી મને બસ બસ જો આમાં આ બાટલો મારો થઈ ગયો બરાબર તમારા ભાઈબંધને જુઓ તો મને 2 દાડો છે કે હું મોકલાઈ દઉં શું કીધું આવો લઈ જો હેડો ને. હું સ્પેશિયલ બાટલા રાખી જાય બે હા બે હું તું ખાવાનું બનાવી દીધું તાન ના ખાઈ જા. ખાવાનું નહીં બનાવી અલ્યા દીધું પણ યાર. રોટલા ને શાક ચાલુ તું બનાવ ગેસ પર આ ગેસ લઈ તો ઘેર જાય તાન તો અઢાર પર પાવ ફેરો હતો આમાં મારું હોતેલું કરવાનું. પણ નતું બનાવવાનું યાર તમારે એટલે આમ તો હરકમાં ચૂ ચૂ ખાવાનું ત્યાં બનાવ્યું. ડોશી મારી મારી તોડી નાખે અમને પેલું બધું લોટ ને થોડું થોડું ખાઈ જાય. નહીં ના ખાવા નહીં યાર હું તો રેકરવાનું જ કરું તમારા ગામમાં યાર એક જણો મળી ગયો એક્ટિવા લઈને હું તે ખાસી ટાણી કરતો તે મેં તો 2 લાફા આલી દીધા જઈ જગ્યાએ આ રસ્તા યાર 60 ટાણી કરતો હતો શું કહેતો તો? એ શીખાય મારે કે આમ ચલાવો તેમ ચલાવો બહારથી આયા ને અમને તેમ પણ આ બંકો ગોઠા ના બોલ. તું ભરાય ભરાય બે આલી અમે તમારા હાડું તમને પહેલાની ખબર જ છે એવા હાથના છૂટા તાન, અમે નહીં કોઈ ગોઠતો ને માર ગામ ગોઠતો હે તાન, વાત સાચી તમારી. અમે આપણી સાપ હે ને પહેલાથી ખબર હે તો તમે સમજી ને હા. કઈ બાટલો રેવડા જોઈએ ગોમમાં બાટલો કઈ રેવડા જોઈએ ગોમમાં બધા ઉઠાઈ લે ફટાફટ બધા બાટા ફટાફટ ઉઠાઈ લે આ તો દાદા હાલે પેલું ના કેવું પડે ફટાફટ ઉઠાઈ લે બાટલા બધા એ કાકા રામા કે વિરાટપુરી લે જલ્દી બાટલો અંદર નાકા બધું ઉઠાઈ દે અંદર જલ્દી જલ્દી કુના મેલે મેલે બોતારી આવી આવે આવતા શું કરવા બસ બાપા કોઈના જોડે મારઝૂડ કરવાની નહીં બાટલો હોય એટલે ઉઠાઈને લઈને આવતા રહ્યો ના મળે તો મને કહેજો બરાબર જાઓ ફટાફટ રહો બાટલા લેવા ચમ બાટલો તો નહીં નેકર હે તો નહીં ને મારી બંદૂક ને તારો કપાર ના ને કઈ યાર બાટલો બાટલો પાછો અહીંયા આવ્યો આ તો હાલત ભાઈ લાયક જ છે દેખો ફટાફટ બીજો હોતો ફટાફટ જવાડો આપણે એ હોટલ દાદા, એ દાદા દાદા એક જ બાટલો દાદા ઉઈ અરે દાદા આવું ના કરે એક જ બાટલો બીજો તો ફટાફટ ચાલો આપણે હોટલ પર નાસ્તા કરી જોઈએ દાદા જવું કઈ
હવે કરી દઉં માટલો કઈ ઓર બધું બહુ ટકરાવાય ને એ આખી પગે પડી જઈએ હાલ જતો એ દાદા એ, ચાલ દે બાટલો. પગે પગે કશું નહીં. આ દે યાર હાલ દે મોડી વાગી જાય અરે યાર નીકળો એ હું તો ઘેર જઉં ભાઈ આ તો મને માર ના ખાતો તમે તમારે કરો. કોઈ નહીં રાહેરા દઈ તો મને બીક લાગે યાર આ તો બંદૂક મેલા તો એકન કપાળ વચ્ચે દાદા આમ જાય ને પાપા બે કાઢીએ રાજા તો દાદા તો હલવાના આય નહીં ગાડી ઉપર બધું હે આવું ભાઈ યુદ્ધ ને એવું ચાલે ને ત્યાં બાટલોનું પેટ્રોલનું કેટલી અસર થઈ ગઈ વાત યાર સાચી અને અમને આ ગરમી અને ભાવમાં આવતું પડ્યું ભાગવ માર તો બગડ્યા તાન. એટલે આ ફોન આવ્યો હારું 2 મિનિટ ફોન આવ્યો મારે યાર કઈ હા. ખાવા નહીં આવતું તમારે બોલો બોલો એ બહુ દાડે યાદ કર્યા આ એક તો કર્યો બીજું બધા જોઈ લઈએ એ કોના લે બાટલો લેવાનો હનો ગેસનો કને મોકલે દાદાના માણસો ચમ લે યાર એક જ બાટલો તો માં હાથું લઈ જાય તે એવું બધું નહીં જોવાનું ના ચાલે ના યાર બાટલો ના લેતા બાટલો તો યાર લઈ ના જાઓ યાર બાટલો ના લેતા આ તો માં હાથ પીનાવવાનો હોય યાર ઓય લઈ જા દાવાનો મારા હવે એના જાવે દાદાના માણસો દાદાના માણસો દાદાના કે તમારા ભાઈબંધ બાટલો ભાઈબંધને કહેતા ના તો પેલા દાદાના માણસો યા દાદા અલે યાર ઈ આખા ગોમના હીરો દાદા. અલ્યા દાદાનો દાદા બાટલો મેલો ઉપર જા ઉપર જા દાદા બોલ બાટલો લેવા માટે મુઠે તો ખેતર મેં ઘેર આઈ નહીં આવ્યો છું ફોટા રાખવાની લઈએ તમે લે. કઈ નહીં નહીં બીતું અમે જો આ દાદા એક દાદા ને મા બાપ એમ નહીં બીતું દાદા એટલે હું લાવ્યો આ તમે આનું લઈને જવાનું કરો બીતો ને એમાં તો એને લડીને જ જાય એમ એટલે તમે લોબુ કરાવશો અયા અમે લેલું મેળવો ને એ તાકાત છે બાટલો અહીં હલાવે છે હું દાદાનો દાદા હું ગામમાં કોઈ નહીં ગોઠતો ને આયા લ્યો દાદા આવા છે દાદા કોણ છે દાદાના માણસો પર હાથ કર્યો પારે પેલા એમ કહી દેવો ડુંગ ટેણે આવો ત્યાં હાથ કર્યો પાડ્યો હું એવું પાડે એ દાદા દાદા ભૂલ થઈ ગઈ દાદા દાદાના માણસો પર હાથ ઉપાડતા પેલા વિચાર આ તો કરવો યાર જોઈએ મને ખબર નથી યાર બારના હ બહાર ના હોય સમજાય દે નતું કીધું યાર એ આટલો ઉઠાવો બાટલો દુખાય છે સમજાય દેજે એ બાટલો મેં સમજાય દેજે દાદા તો ગોળી મારતા વાર નહીં લાગે બારના મોને થઈ રહ્યા માર નાખું હા તો સમજાય દેજે બરાબર હા. દાદા ચલો ફટાફટ આ તો પર આટું વાહ સમજાય દેવાય યાર બહુ પેલું કરે જો આનો વાક્ય તો હારો હતું તની કચો રસ્તામાં ચમચા ની કરતા હતા જો હું એક્ટિવા લઈને જતો હતો હા. અને એના હોગા ફટકો રે યાર અને તમે આના દાદા આટલા બધા બીવા ના બધા ભેગા ને મારતા હોય તો અલ્યા બંદૂક લઈને ફરાઈ તો યાર આનો એ બાટલો લઈ જઈએ યાર દાદા તો હું કર્યું મારશું હોન ગાડી બાડી હા, તમે આઈ કશું ના બોલે અમે હું પણ આપણે હંતાઈને ઘા કરીએ પણ એ આપણે વાતો બોલાઈએ અને બે જણા બે બાટલા કાઢી જાય અહીંની ગાડી મારી આઈડિયા બ્રો હું કહું આપણે ને ઈવન બાર બોલાઈએ આખી ગેમ લેવાની અને બે જણા ને બાટલા અરે આ કાઢી તમે બંદૂક થી એટલા બધા બીવો છો તમે બંદૂક બતા તમે એમાં બધું મેલી નાહી ગયો ના ના આરે બે લઈને આવીએ બાટલા તું તમારી ગોમની પોલીસ કરાવું આવો આટલો બધો ડોન પોલીસ ના એ પોલીસે કોઈ નહીં કરે કયો અમે યાર સુધી આયા બહુ પૈસા ઓન જોડે હવે ફટાફટ પાસે શું કરો યાર જલ્દી કરો મારે હોટલનો ટાઈમ ચાલુ થઈ જશે આવી જાઓ ફટાફટ બહાર કાઢો તમે એ જો